માની લ્યો કે આવો ગ્રાફ આપ્યો છે અને શરત આપી છે y is equal to p of x અને ગ્રાફ આમ આપ્યો છે. તો હવે સાહેબ x આપેલા છે, આ x અને આ y. હવે x વાળી લાઈનમાં દોરતા હલતા જાઓ સાહેબ. ગ્રાફ જો અહીંયા એક વાર, અહીંયા બીજી વાર અને અહીંયા ત્રીજી વાર, 3 વાર છે x અક્ષને જે કટિંગ કરે છે. તો આના શૂન્યની સંખ્યા 3 આવે. પણ માની લો કે આવું આપ્યું છે x બરાબર p of y અને તમને ગ્રાફ આ y છે અને આ x છે અને ગ્રાફ આમ આપ્યો છે. તો કોને જોવાનું સાહેબ? y આપ્યો છે ને, તો y ને જુઓ. તો y વાળી લાઈન ને જોશો તો ગ્રાફ કેટલી વાર કટ કરે છે? 1 વાર, 2 વાર અને 3 વાર. તો આના શૂન્યની સંખ્યા આવે 3. તો ખાસ ઈ જોઈ લેવું કે શું આપેલું છે. બરાબર, અહીંયા તો x આપેલું છે, તો x ને ક્યાંય કટિંગ કરતો નથી ગ્રાફ, એટલે આન્સર કેટલો આવશે? 0.